ગાંધીનગર રેન્જ પોલીસ અને ફૂડ વિભાગ દ્વારા છત્રાલ જીઆઈડીસીમાં હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રી પર દરોડા પાડીને કરોડોનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। આ ફેક્ટરીમાં પામ ઓઇલ અને કેમિકલ ભેળવીને નકલી ઘી બનાવવામાં આવતું હતું। તેને અસલી બ્રાન્ડના નામે બજારમાં વેચવામાં આવતું। પોલીસે અંદાજે 1 કરોડ 67 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઉલ્લેખનીય છે કે 30,000 લીટર તૈયાર પ્રોડક્ટ વિવિધ ટ્રેડિંગ કંપનીઓને સપ્લાય થતું હોવાનું સામે આવ્યું છે। તો વેપારીઓ બ્રાન્ડ લગાવી આ પ્રોડક્ટને દેશી ઘી તરીકે બજારમાં વહેંચતા હોવાનો પણ ખુલાસો થયો છે। ત્યારે પોલીસે સમગ્ર મામલે કલોલના રીઢા ગુનેગાર જનક ભાવસાર સામે ગુનો નોંધીને 5 સેમ્પલ લેબોરેટરીમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે। જે તૈયાર માલ હતો, જે તૈયાર મટીરિયલ હતો એ લગભગ 30,000 લીટર જેટલો એક તૈયાર મટીરિયલ હતો। તો એને પણ પોલીસને સફળતા મળી છે કબજે કરવા માટે। એની અલાવા લગભગ 78 લેક્સનું કેમિકલ્સ પણ ત્યાં પોલીસ કબજે કરેલ છે અને ટોટલ મુદ્દામાલની વેલ્યુ ગણવામાં આવે તો લગભગ 1 કરોડ અને 67 લેક્સનું જે મિલાવટી ઘી, પામ ઓઇલ અને અન્ય કેમિકલ્સ કબજે કરવામાં આવેલ છે। ફૂડ અને ડ્રગ્સ વિભાગની અમારી ટીમ 32 વેન જે છે એમાં 25 વેન સાથે રાઉન્ડ ધ ક્લોક ફરીને તમામ પ્રકારના ટેસ્ટ સાથે બાતમીના આધારે જ્યાં જ્યાં તપાસ કરી છે ત્યાં આવી અનસેફ વસ્તુ મળતી હોય છે જે ઘી બનાવવા માટે પામ ઓઇલનો ઉપયોગ કરે છે। આ પામ ઓઇલનો ઉપયોગ એનાલોગ પનીર બનાવવામાં કરે છે, શુદ્ધ પનીર હોતું નથી। માટે દરેક રેસ્ટોરન્ટ, દરેક ડેરી પ્રોડક્ટ વેચાણ મોલ કોઈ પણ જગ્યા પર એનાલોગ પનીર અને એનાલોગ ચીઝ અને બટર આનું વેચાણ પણ નહીં કરી શકે, ઉત્પાદન પણ નહીં કરી શકે અને પરિવહન પણ ગુજરાતમાં કરી શકશે નહીં।